એક સુંદર ઓરડો અને શાંત વાતાવરણ, પણ એ શાંતિમાં ક્યારેક ક્યારેક હળવી ચીસો પડતી હતી, જે લગભગ આત્માને વીંધી નાખતી હતી. આ ચીસો નેનાની હતી, જે ફ્લોર પર બેઠી હતી, દિવાલ સાથે ઝૂકીને. જે તેને આ રૂમમાં લાવ્યો હતો તે બીજું કોઈ નહીં પણ અજીત ચૌહાણ હતો, જેણે તેને ખરીદી હતી. અને નેના સારી રીતે જાણતી હતી કે જે સ્ત્રીને ખરીદીને લાવવામાં આવી હોય તેની સાથે શું થાય છે. અત્યાર સુધી કોઈ પુરુષે તેને ક્યારેય સ્પર્શ કર્યો ન હતો. તે હંમેશા પુરુષોની ખરાબ નજરથી પોતાને બચાવતી હતી, પણ આજે તેને બધું તૂટી પડતું લાગ્યું. તેની માના મૃત્યુ પછી તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા તો તેની સોતેલી માએ તેના પિતાને પૈસા કમાવા માટે વિદેશ મોકલી દીધા, અને તે દરમિયાન તેની સોતેલી માએ તેને વેચી દીધી. દરવાજા પર એક નરમ અવાજ સંભળાયો અને અજીત ચૌહાણ અંદર આવ્યો. તેને પોતાનો કોટ ઉતારીને સોફા પર ફેંકી દીધો. તેની ટાઈની ગાંઠ ઢીલી કરીને તેણે તેની સામે બેઠેલી રડતી છોકરી તરફ જોયું અને કટાક્ષથી સ્મિત કર્યું. આજે સ્ત્રીઓ પ્રત્યેની તેની નફરત વધુ વધી ગઈ હતી. સ્ત્રીઓ ફક્ત નફરતને લાયક છે, તેને મનમાં વિચાર્યું. પણ આટલું બધું હોવા છતાં તેને ખબર નહોતી કે તેને આ છોકરીને શા માટે ખરીદી છે. ધીમે ધીમે ચાલતા તે તેની સામે ઘૂંટણીએ બેઠો. નેનાએ તેનો નમેલો ચહેરો ઊંચો કર્યો, આંસુઓથી ભરેલો ચહેરો, રડવાથી ગુલાબી થઈ ગયેલી મોટી આંખો, નાનું નાક અને લાલ ધ્રુજતા હોઠ. તે સુંદરતાની ઉત્તમ કૃત્રિ હતી. અજીતને વિશ્વાસ નહોતો આવતો કે તેની સુંદરતા કુદરતી છે. કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે? જ્યારે તે આ છોકરીને અહીં લાવ્યો ત્યારે તેણે પોતાનો ચહેરો કાળી ચાદરથી છુપાવીને રાખ્યો હતો, સમાધિ જેવી સ્થિતિમાં. અજીતે તેના ચહેરા તરફ હાથ લંબાવ્યો, પરંતુ નેના આઘાતમાં પાછળ હટી ગઈ. તેના ડરથી અજીતના ચહેરા પર એક પડછાયો છવાઈ ગયો. તું આટલી ડરે કેમ છે? ફક્ત એક રાતની તો વાત છે, તે પછી તું મુક્ત. ત્યારે બહાર જોરથી ગર્જના થઈ, પણ તેનાથી પણ વધુ નેનાના હૃદય અને મનમાં ગર્જના થઈ. બહાર જયપુરના શાંત વાતાવરણમાં મુશળધાર વરસાદનો અવાજ સંભળાયો, પણ ઓરડાની અંદર નેનાના જીવનમાં તોફાન વાતાવરણ કરતાં પણ વધુ ભયાનક હતું. અજીત ચૌહાણની ઠંડી નિર્દય નજર તેના અસ્તિત્વ પરની ગરમી અનુભવીને નેના ફ્લોર પર વધુ લપસી પડી. ભયના નિસ્તેજ પડછાયા તેના ગુલાબી ચહેરા પર ફેલાઈ ગયા, અને ધ્રુજતા હાથોથી તેણીએ વારંવાર તેની ફાટેલી ચાદર, તેના ગૌરવની છેલ્લી ઢાલને ગોઠવી. અજીતના શબ્દો તેના કાનમાં ગુંજ્યા, બસ એક રાતની વાત છે અને પછી તું મુક્ત. આ શબ્દો તેના કાનમાં પીગળેલા કાચની જેમ ડૂબી ગયા. પંડિતની પુત્રી નેના માટે, જેની નસોમાં સંસ્કૃતિ અને સન્માન વહેતું ઝરણું હતું, તેના માટે આ વાત મૃત્યુ કરતાં પણ ખરાબ હતી. તેણીએ તેની આંસુવાળી આંખો ઊંચી કરી અને તેની સામે ઊભેલા સુંદર, મોહક છતાં પથ્થર હૃદયના માણસ તરફ જોયું, જેની આંખો દયાથી મુક્ત હતી. નેનાએ તેની બધી હિંમત એકઠી કરી. તેણી જાણતી હતી કે તે એક નબળી છોકરી હતી, જેને તેની સોતેલી માએ વેચી દીધી હતી, પરંતુ તે એ પણ જાણતી હતી કે જો તે આજે ચૂપ રહી તો તેનો આત્મા કાયમ માટે મરી જશે. તેનું સન્માન ગુમાવ્યા પછી તે કદાચ એક ક્ષણ પણ જીવી શકશે નહીં, અને તે મૃત્યુ પહેલાં ઓછામાં ઓછું એક છેલ્લો પ્રયાસ કરી શકે છે. ધ્રુજતા હોઠ સાથે તેણીએ કહ્યું, હું તમને વિનંતી કરું છું, કૃપા કરીને મારી સાથે કોઈ ગેરકાયદેસર સંબંધ ન બનાવો. જો તમે ખરેખર મને ઈચ્છતા હો, જો તમે મારી પાસેથી તમારી કિંમત વસૂલવા માંગતા હો, તો મને સન્માનનું નામ આપો. મારી સાથે લગ્ન કરો, ભલે તે ફક્ત એક રાત માટે કેમ ન હોય. ઓછામાં ઓછું હું દુનિયાની નજરમાં કે મારી નજરમાં ગુનેગાર તો નહીં ગણું. મને તમારી પત્ની બનાવો. નેનાને આ કહેતા સાંભળીને અજીત એકદમ ચોંકી ગયો. તેનો તેની સાથે સંબંધ બનાવવાનો કોઈ ઈરાદો તો નહોતો. તેને તો ક્યારેય કોઈ છોકરી તરફ જોયું પણ નહોતું. તેની નજીક જવાની તો વાત તો દૂર, અને તેનું કારણ સ્ત્રીઓ પ્રત્યેનો તેનો નફરત. તેને કોઈ અજાણ્યા કારણોસર તેને ત્યાંથી તો બચાવી લીધી હતી, અને તેને સવારે આમ પણ કોઈ આશ્રમમાં કે કંઈક બીજે છોડી દેત. પણ હવે તેના શબ્દો સાંભળીને અજીતના હોઠ પર કટાક્ષ ભર્યું સ્મિત દેખાયું. તેને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો
અને રૂમમાં ચાલવા લાગ્યો. અજીત ચૌહાણ એક એવો માણસ જેને લાગણીઓની કોઈ પરવા નહોતી. છોકરીઓના આંસુઓનો પણ તેના પર કોઈ પ્રભાવ નહોતો પડતો. અચાનક તેના મનમાં એક યોજના આવી. તેને તેની દાદીની યાદ આવી, જે છેલ્લા 3 વર્ષથી તેના ગળામાં ફંદો બની ગઈ હતી. મૃત્યુ પહેલા તેના પિતાએ મિલકત અને વ્યવસાયની પાવર ઓફ એટર્ની તેની દાદીને આપી દીધી હતી અને વસિયત આપી હતી કે જ્યાં સુધી તે લગ્ન કરીને સ્થાયી ન થાય ત્યાં સુધી અજીતનો વ્યવસાય પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે નહીં. અજીતને તેના વ્યવસાય સામ્રાજ્ય પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે લગ્નની જરૂર હતી અને તેની દાદી પુત્રવધુ વિના કાગળો પર સહી કરવા તૈયાર ન હતી. અજીત અટકી ગયો અને નેના તરફ ધ્યાનથી જોયું. આ છોકરી સુંદર હતી, એક ઉમદા પરિવારની પણ લાગતી હતી. સૌથી અગત્યનું, તે લાચાર અને સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં હતી. અજીતના મનમાં તરત જ એક યોજના બની. તેને વિચાર્યું કે જો તે આ છોકરી સાથે લગ્ન કરે તો તેની દાદીની શરત પૂર્ણ થશે. તે નેનાને હવેલીમાં લઈ જશે અને તેને તેની દાદીના ચરણોમાં મૂકશે અને તરત જ તેની પાસેથી પાવર ઓફ એટર્ની પર સહી કરાવશે અને મિલકત તેના નામે થતાં જ તે નેનાને છૂટાછેડા આપી દેશે, તેને મુક્ત કરી દેશે અને તેને ચૂપ કરાવવા માટે થોડા પૈસા આપી દેશે. તેનું કામ પૂરું થઈ જતું અને આ છોકરી તેને પૂછી શકતી નહીં. આ સોદો તેને ખૂબ જ નફાકારક લાગતો હતો. હવે તેના હાવભાવ ઢીલા પડી ગયા અને તેની આંખોમાં એક વિચિત્ર સ્વાર્થી ચમક દેખાય. તેને નાની નજીક ગયો અને કહ્યું, લગ્ન? સારું, જો તું તારી ઇજ્જત બચાવવા માટે આટલી ઉત્સુક છે તો હું તારી સાથે લગ્ન કરીશ હમણાં. પણ યાદ રાખ નેના શર્મા, આ લગ્ન તારા માટે આશ્ચર્ય બની શકે છે. તે મારા માટે ફક્ત એક જરૂરિયાત છે. વધુ કંઈ અપેક્ષા રાખશો નહીં. નેનાને એવું લાગ્યું કે જાણે તેને જીવનનો નવો માર્ગ મળ્યો હોય. તેને અજીતના સ્વરમાં રહેલી શીતળતા કે તેના ઈરાદાઓની સત્યતાનો ખ્યાલ નહોતો. તેના માટે તો એટલું જ પૂરતું હતું કે તે પાપથી બચી રહી છે. અજીતે તરત જ તેના મેનેજરને ફોન કર્યો અને તેને નજીકના મંદિરમાં વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હતો. જ્યારે અજીત નેના સાથે મંદિરમાં પહોંચ્યો ત્યારે રાત્રિના શાંત વાતાવરણમાં તે નિર્જન હતું. દેવી દેવતાઓની મૂર્તિઓ દીવાઓની ઝગમગતી જ્વારાઓમાં શાંતિથી ઊભી હતી. પૂજારીએ ઉતાવળથી મંત્રોચ્ચાર કર્યા. નેના માટે તે ક્ષણ એક અજાણી યાત્રા જેવી હતી, જે સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે ફરતી હતી. જ્યારે અજીતે તેના કપાળને સિંદૂરથી ભરી દીધું ત્યારે તેનો હાથ નિર્જીવ હતો. તેની આંખોમાં પ્રેમનો કોઈ પતો નહોતો. તેના બદલે વિજયનો નશો હતો, જેમાં તે સ્પષ્ટ જોઈ શકતો હતો કે મિલકત તેના હાથમાં આવવાની છે. 7 પ્રતિજ્ઞાઓ લેતી વખતે નેનાએ પોતે પ્રતિજ્ઞા લીધી કે ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય તે આ સંબંધને ટકાવી રાખશે. પરંતુ તે જ સમયે અજીત વિચારી રહ્યો હતો કે આ નાટક જેટલું વહેલું સમાપ્ત થાય તેટલા વહેલા તે દસ્તાવેજો પ્રાપ્ત કરે જેના માટે તેને આ બધું કર્યું હતું. લગ્ન પૂર્ણ થતાં જ અજીતે નેનાનો હાથ પકડ્યો અને લગભગ તેને ખેંચીને કારમાં બેસાડી દીધી. હવે કાર ફાર્મ હાઉસ તરફ નહીં પણ શહેર તરફ જઈ રહી હતી, જ્યાં ચૌહાણ હવેલી તેની રાહ જોઈ રહી હતી. આખી મુસાફરી દરમિયાન કારમાં મૃત્યુ જેવી શાંતિ હતી. નેનાએ બારી બહાર ધબકતા વૃક્ષો અને ઇમારતો તરફ જોયું. તેનું હૃદય ધબકતું હતું. તેણીને ખ્યાલ નહોતો કે જે હવેલીમાં તે જઈ રહી છે ત્યાં તેનું શું થશે. શું અજીતનો પરિવાર તેને સ્વીકારશે કે પછી આ લગ્ન તેના માટે બીજી જેલ બની જશે? આ દરમિયાન અજીત ગાડી ચલાવતા ચલાવતા પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો. તેના હોઠ પર એક વિજયી સ્મિત રમાઈ ગયું. તેણે કલ્પના કરી કે આજે રાત્રે તે નેનાને તેની દાદી સમક્ષ રજૂ કરશે, કાગળો પર તેના અંગૂઠાની છાપ મેળવશે. સવાર સુધીમાં તે શહેરનો સૌથી શક્તિશાળી માણસ બની જશે. તે તેના બંધનોથી કાયમ માટે મુક્ત થઈ જશે. જ્યારે કાર પોશ વિસ્તારમાં પ્રવેશી અને વૈભવી હવેલીના ભવ્ય દરવાજા સામે ઊભી રહી ત્યારે નેનાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હવેલી કોઈ શાહી મહેલથી ઓછી નહોતી. ઊંચી દિવાલો, ફેલાયેલા લોન, ચમકતી લાઇટોએ જાહેરાત કરી કે ત્યાં રહેતા લોકો કોઈ સામાન્ય લોકો નથી.
ચોકીદારે નમીને સલામ કરી અને ભારે દરવાજા ખોલી નાખ્યા. અજીતે કાર ઊભી રાખી અને ઠંડા આદેશાત્મક સ્વરમાં નેનાને કહ્યું કે નીચે આવો અને યાદ રાખો, દાદીની સામે તમારું મોં ખોલશો નહીં. ફક્ત ચૂપ રહો અને શરમાળ નવપરિણીત દુલ્હન હોવાનો ઢોંગ કરો. બાકીનું હું સંભાળી લઈશ. નેનાએ ડરથી માથું હલાવ્યું અને ગાડીમાંથી નીચે ઉતરી. તેના પગ ધ્રુજતા હતા અને તે અચકાતી હતી. રસ્તામાં અજીતે એક દુકાનમાંથી તેના કપડાં ખરીદ્યા અને તેને બદલાવા માટે કહ્યું, અને હવે તે એક સાદી લાલ સાડીમાં લપેટાયેલી હતી, પણ તેના ચહેરા પર હજુ પણ ભયના ઊંડા પડછાયા ધ્રુજતા હતા. અજીત આગળ વધ્યો અને તેનો હાથ પકડ્યો. આ સ્પર્શ નેનાને દિલાસો આપવા માટે નહીં, પણ તેને રોકવા માટે હતો. તેઓ બંને મુખ્ય પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યા. મોડી રાત થઈ ગઈ હતી અને તેથી જ ઘર શાંત હતું. નોકરો કદાચ સૂઈ ગયા હશે, પણ અજીત જાણતો હતો કે દાદી આટલી વહેલી ઊંઘશે નહીં. તે તેના રૂમમાં જાગતી હશે. અજીત નેનાને સીધો તેના રૂમમાં લઈ ગયો. હવેલીની અંદરનું દ્રશ્ય પણ આશ્ચર્યજનક હતું. બધું સરસ રીતે ગોઠવાયેલું હતું. ઝુમરનો પ્રકાશ આરસ પહાડના ફ્લોર પર ચમકતો હતો. નેના તેની આંખો નીચે અજીત સાથે ચાલી. તેનું હૃદય સૂકા પાનની જેમ ધ્રુજતું હતું. અજીતે દાદીના રૂમનો દરવાજો ખટખટાવ્યા વિના ખોલ્યો અને અંદર ગયો. દાદી સા ગાદલાવાળા મોટા પલંગ પર સૂઈ રહ્યા હતા. દરવાજો ખુલવાના અવાજ પર તેણે ચશ્મા પાછળ આંખો સાંકડી કરી. આ ક્ષણે અજીતને જોઈને તે ચોંકી ગઈ, પણ તેની નજર તેની બાજુમાં ઊભેલી છોકરી પર પડી, જે લાલ સાડીમાં લપેટાયેલી હતી. તેનું માથું નમેલું હતું. તેના હાથમાંથી માળા સળકી ગઈ. થોડી ક્ષણો માટે રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. એ શાંતિ જે તોફાન પહેલા આવે છે. દાદીમાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, અજીત, તે કોણ છે અને તમે તેને આ સમયે અહીં કેમ લાવ્યા છો? અજીતે નેનાનો હાથ સેજ ઊંચો કર્યો અને ચહેરા પર નકલી સ્મિત સાથે કહ્યું, દાદીમા, તમે હંમેશા મને લગ્ન કરી ને સ્થાયી થવાનું કહ્યું હતું, નહીં તો આ બધી મિલકત અને વ્યવસાય બરબાદ થઈ જશે. તો મેં તમારી ઈચ્છા પૂરી કરી છે. અમારી પત્ની અને આ હવેલીની પુત્રવધુ નેના છે. દાદી સાજે સાંભળી રહી હતી. તેના પર વિશ્વાસ કરી શકી નહીં. આશ્ચર્ય અને આઘાતના મિશ્રણમાં તે પલંગ પરથી ઉતરી અને નેના પાસે ગઈ. નેના ધ્રુજતા હાથ સાથે હાથ લંબાવીને તેની દાદીના પગને સ્પર્શ કર્યા. આ તે મૂલ્યો હતા જે તેણે તેના પિતા પાસેથી શીખ્યા હતા. દાદીમાએ નેનાનો ચહેરો ઊંચો કર્યો. નેનાની માસુમિયત, તેની પહોળી ડરેલી આંખો અને કપાળ પર તાજું સુંદર સિંદૂર જોઈને દાદીના કઠોર હૃદયમાં અચાનક સ્નેહની લહેર ઉભરાઈ આવી. તેણીને વિશ્વાસ ન થયો કે તેનો બળવાખોર પુત્ર, જે લગ્નને જ નફરત કરતો હતો, આખરે માની ગયો છે. દાદીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. તેણી નેનાને ભેટી પડી અને ભાવનાત્મક રીતે કહ્યું, હે ભગવાન, હું તમારો લાખ વાર આભાર માનું છું. મેં વિચાર્યું કે હું મારા પૌત્રને સ્થિર થતા જોયા વિના જ આ દુનિયા છોડી દઈશ. લાંબુ જીવો દીકરી, અને હંમેશા ખુશ રહો. અજીત તેની સફળતા પર અંદરથી હસ્યું. તેનું તીર નિશાના પર વાગ્યું હતું. દાદીએ પ્રેમથી નેનાના માથા પર હાથ માર્યો અને પછી ગુસ્સે ભરેલી નજરે અજીત તરફ જોયું. તું તો છુપાયેલો હીરો નીકળ્યો. તે દાદીને કહ્યું પણ નહીં તો મેં તારા ખૂબ જ ઠાઠમાઠ ધૂમધામ સાથે લગ્ન કર્યા હોત. આમ પણ તું મારો એકમાત્ર પૌત્ર છે. દાદીના અચાનક આનંદનો ઉછાળો થોડો રોષથી શાંત થયો. અજીતના કપાળ પર પરસેવો છવાઈ ગયો. કપાળ પરથી પરસેવો લૂછતા અજીતે કહ્યું, દાદી, તમે જ મને જલ્દી લગ્ન કરવાનું કહ્યું હતું. હવે મેં તે કરી લીધું છે. તો તમે શા માટે પ્રશ્ન પૂછી રહ્યા છો? કાલ સુધીમાં પાવર ઓફ એટર્ની મને જલ્દી ટ્રાન્સફર કરી દીધું. અજીત જે વાત માટે આવ્યો હતો તે જ વાત ફરીથી કહી દીધી. દાદીએ ભારે અવાજમાં કહ્યું, પહેલા મને મારી વહુ માટે થોડી વ્યવસ્થા તો કરવા દે. તને મિલકતની આટલી ઉતાવળ કેમ છે? હું કાંઈ બધું મારી સાથે તો નથી લઈ જઈ રહી. તેણે તરત જ નોકરાણીને તેનો રૂમ તૈયાર કરવા અને મીઠાઈઓ લાવવા માટે બોલાવી. પરંતુ અજીત પાસે ઓછો સમય હતો અને ધીરજ પણ ઓછી હતી. ત્યાં ભાવનાત્મક નાટકને લંબાવવા માંગતો ન હતો. તેણે દાદીની વાતચીતમાં વિક્ષેપ પાડ્યો અને ઠંડા આગ્રહી સ્વરમાં કહ્યું, દાદી,
મેં તમારી શરત પૂરી કરી છે. હું પરિણીત છું, જેમ તમે ઈચ્છતા હતા. હવે તમે તમારું વચન પૂર્ણ કરો. તે પાવર ઓફ એટર્નીના કાગળો ક્યાં છે? તેમને બહાર કાઢો અને સહી કરો. કાલે સવારે મારે વકીલો સાથે મીટિંગ છે અને મારે વ્યવસાયનો નિયંત્રણ લેવાની જરૂર છે. તે પણ મક્કમ હતો. દાદી, જે નેનાને પ્રેમથી વહાલ કરવામાં મગન હતી, તે અજીતની અસભ્યતા અને ઉતાવળથી આશ્ચર્યચકિત થઈ ગઈ. અજીતમાં કંઈક ખોટું હતું, જેથી તે આટલો બધો હોબાળો કરી રહ્યો હતો. તેણે ફરીને અજીત તરફ જોયું. જે આંખો એક સમય આનંદથી ચમકતી હતી, તે હવે સમજણ અને કઠોરતાથી ભરાઈ ગઈ હતી. તે અનુભવી સ્ત્રી હતી. અજીતની અધીરાઈ અને તેની આંખોમાં છુપાયેલો લોભ તેનાથી છુપાઈ શક્યો નહીં. તે સમજી ગઈ કે આ લગ્ન ખુશીનો નહીં, પણ મજબૂરી અને મિલકતનો જ વિષય છે. ઓરડામાં વાતાવરણ ફરી એકવાર બદલાઈ ગયું. ખુશીને બદલે તણાવ વધુ વધી ગયો. ખૂણામાં ઊભેલી નેનાએ પણ અજીતના સ્વરમાં છુપાયેલો સ્વાર્થી હેતુ સમજ્યો અને તેનું હૃદય ડૂબી ગયું. શું આ લગ્ન ખરેખર કાગળના ટુકડામાં તે હતા? દાદી ધીમે ધીમે કબાટ પાસે ગયા અને તેને ખોલ્યું. અજીતની આંખો ચમકી ગઈ. તેમણે વિચાર્યું કે તે કાગળો કાઢશે, પરંતુ કાગળોને બદલે દાદીએ કબાટમાંથી કૌટુંબિક બ્રેસલેટ કાઢ્યું અને પ્રેમથી ધ્રુજતી નેના પર મૂક્યું. જાણે અજીતની ઉતાવળ તેના કાન સુધી પહોંચવાની પર તસ્દી લીધી ન હોય. પછી તે શાંતિથી પાછી ફરી અને તેના પલંગ પર બેઠી. અજીતે ચિંતાથી પૂછ્યું, દાદી, કાગળો? દાદી અજીતની આંખોમાં જોયું, ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, અજીત, તમે મારી એક શરત માની લીધી છે. હું ખુશ છું, પણ દીકરા, હું છેતરપિંડી નથી કરી રહી. મને ખબર છે તમે આ લગ્નમાં કયા ઈરાદાથી જોડાયા છો. મને ડર છે કે કાગળો મળતાની સાથે જ આ માસૂમ છોકરીને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે, અથવા તેને મારી જેમ એકલતાનો ભોગ બનવું પડશે. અજીત ગુસ્સે થયો. ગુસ્સો દબાવતા તેને કહ્યું, તમે મારા પર શંકા કરી રહ્યા છો દાદી? હું પરિણીત છું, સબૂત તમારી સામે છે. તમારે બીજું શું જોઈએ છે? દાદીએ હળવા સ્મિત સાથે નેના તરફ જોયું, પછી અજીત તરફ ફરીને એક એવો આઘાત આપ્યો કે અજીતના પગ નીચેથી જમીન ખસી ગઈ. દાદીમાએ કહ્યું, ધીરજ રાખ અજીત, ઉતાવળ શું છે? લગ્ન પૂરા થઈ ગયા, પણ વંશનું શું? આ પરિવારમાં વારસદાર કોણ લાવશે? તારા પિતાના વસિયતનામામાં ફક્ત લગ્નનો ઉલ્લેખ હતો, પણ મારી સંમતિમાં એક બીજી શરત સામેલ છે. અજીતે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, કઈ શરત? દાદીમાએ જાહેરાત કરી કે હું પાવર ઓફ એટર્નીના કાગળો પર ત્યારે જ સહી કરીશ જ્યારે તારા બાળકોનું હાસ્ય આ ઘરમાં ગુંજી ઉઠે. જ્યારે મને ખાતરી થઈ જાય કે આ લગ્ન રમત નથી, પણ એક મજબૂત બંધન છે. જ્યાં સુધી તારા બાળકને નેના જન્મ ન આપે, જે પરિવારનો વારસદાર હોય, ત્યાં સુધી હું સંપત્તિની માલિક રહીશ. આ સાંભળીને અજીતનું મન ફાટી નીકળ્યું. તેને એવું લાગ્યું કે તે આકાશમાંથી સીધો જમીન પર પડી ગયો. દાંત કચકચાવતા તેને કહ્યું, દાદી, આ કેવી મજાક છે? બાળકની આ કેવી શરત છે? તમે મને આ પહેલા કહ્યું નહોતું. તમે તમારું વચન તોડી રહ્યા છો. દાદીએ કડકાઈથી કહ્યું, આ વચન ભંગ નથી. આ તો ઘરનું રક્ષણ કરવાની વાત છે. મને સબૂતની જરૂર છે કે તું આ છોકરીને છોડીને નહીં જાય. અને એ સબૂત ફક્ત એક બાળક જ તો હોઈ શકે, જે તને અને નેનાને કાયમ માટે બાંધીને રાખે. હવે તારી દુલ્હનને તારા રૂમમાં લઈ જા અને આરામ કર. મારો નિર્ણય અંતિમ છે. અજીતે ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીડી લીધી. તેનો આખો પ્લાન નિષ્ફળ થઈ ગયો હતો. નેનાને જે ફાંદોમાંથી છટકી જવા માટે તે પોતાની સાથે લાવ્યો હતો, તે હવે વધુ કડક થઈ ગયો હતો. હવે તે નેનાને છોડી શકતો નહોતો કે ન તો મિલકતનો વારસો મેળવી શકતો હતો. જ્યાં સુધી તેમની વચ્ચે વાસ્તવિક બંધન આજીવન બંધન ન બને. અને બાળકનો અર્થ નેના સાથે જીવનભરનો બંધન હતો, જે તે ક્યારેય ઈચ્છતો નહોતો. નેના ચૂપચાપ આ સાંભળી રહી હતી. તેણીએ તેના ભાગ્ય પર શોક વ્યક્ત કર્યો. બે લોકોના અહંકાર અને મિલકતના સંઘર્ષમાં પ્યાદા તરીકે તેનો ઉપયોગ થયો, પણ તેને ખ્યાલ નહોતો કે તેની દાદીની આ સ્થિતિ તેના જીવનને નરક બનાવશે કે અજીતના હૃદય તરફ જવાનો રસ્તો ખોલશે. અજીતે ગુસ્સાથી ભરેલી ખૂની નજર નેના પર નાખી, જાણે તે આ બધી મુશ્કેલીનું કારણ હોય.
અને પછી પગ પછાડીને રૂમમાંથી બહાર નીકળી ગયો. ગભરાયેલી નેના તેની પાછળ ગઈ. દાદીએ તેમને જતા જોયા. તેમના હોઠ પર એક હળવું સ્મિત હતું. તે જાણતી હતી કે સોનું ઓગળવા માટે તેને આગમાં તો નાખવું પડશે, અને આ નવી સ્થિતિ એ જ આગ હતી. હવેલીના તે વિશાળ, ભવ્ય અને વૈભવી બેડરૂમમાં શાંતિ એટલી ઊંડી કે સોઈ પડવાથી પણ વિસ્ફોટ થાય. દિવાલ પરના મોંઘા ચિત્રો, છત પર લટકતું ઝુમર નેનાની આંખોને ડંખતું હતું. તે હજુ પણ દરવાજા પાસે ઊભી હતી. તેનું હૃદય ઘાયલ પક્ષીની જેમ ફફડતું હતું, કારણ કે દાદી સાની નવી સ્થિતિએ તેના જીવનને મૃત અવસ્થામાં ધકેલી દીધું હતું, જ્યાંથી તેને પાછા ફરવાનો કોઈ રસ્તો જ દેખાતો નહોતો. અને આગળ વધવા માટે તેને તેના અંતર આત્માને મારી નાખવો પડશે. ગુસ્સાના પ્રકોપમાં બેચેન રીતે દોડી રહેલા અજીત ચૌહાણ અચાનક અટકી ગયા. તેણે પોતાની ટાઈની ગાંઠ ઢીલી કરી અને એક જ ગતિમાં સોફા પર ફેંકી દીધી. તેની આંખો લોહીથી લાલ થઈ ગઈ. તે ઝડપથી તેના તરફ આગળ વધ્યો, તેનો હાથ પકડી લીધો અને તેનો હાથ લોખંડની પકડમાં પકડીને બૂમ પાડી બોલ્યો, આજે તો તું ખૂબ હશે ને? સાચું ને? તારી નિર્દોષતાથી દાદી સાન ફસાવી દીધી. એ તારી યુક્તિ હતી નહીં? બાળક જન્મે ત્યાં સુધી હું મિલકતનો વારસો મેળવી શકતો નથી. તું આ ઘરમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે અને પછી મારી સંપત્તિ પર રાજ કરવા માંગે છે. નેના પીડાથી બૂમ પાડી તો અજીતની આંગળીઓએ તેના નાજુક કોમળ હાથમાં ઊંડી ખોદી ગઈ. તેને આંસુ ભરી આંખોથી અજીત તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, મારો વિશ્વાસ કરો, મને દાદીની શરત વિશે કંઈ ખબર નહોતી. મને ખબર પણ નથી કે હું કઈ સ્થિતિમાં ફસાઈ ગઈ છું. તમે જે કહ્યું તે મેં કર્યું. હું ચૂપ રહી. હવે જો દાદી બાળક ઈચ્છે તો મારો વાંક શું? અજીતે તેને નફરતથી ફટકો માર્યો. નેના ઠોકર ખાઈને દિવાલ સાથે અથડાઈ ગઈ. અજીતે ચેતવણી આપતા આંગળી ઊંચી કરી, તારી સ્થિતિ ભૂલશો નહીં નેના. તું ફક્ત એક સોદો છે. 2 લાખ રૂપિયામાં ખરીદેલી વસ્તુ. મને કોઈ પરવા નથી. દાદીની શરત એક વાત છે, પણ મારો નિર્ણય મક્કમ છે. તું ચોક્કસ આ રૂમમાં રહે. દુનિયાની નજરમાં તું મારી પત્ની કહેવાશે, પણ આ 4 દિવાલોની અંદર તું એક અજાણી વ્યક્તિથી વધુ કંઈ નથી. અને તારી પાસેથી કોઈ સંતાન નથી જોતું. હું મિલકતનો વારસો મેળવવાનો બીજો રસ્તો શોધીશ, પણ હું તને મારી નજીક આવવા નહીં દઉં. આજે રાત્રે તું આ સોફા પર સૂઈશ અને હું પલંગ પર સૂઈશ, અને હું સૂઈ જાઉં પછી કોઈ અવાજ ન કરવાનું ધ્યાન રાખજે. નેનાએ શાંતિથી માથું નમાવ્યું. તેની પાસે કંઈ કહેવાનું નહોતું. તે સોફાના ખૂણા પર લપેટાઈ ગઈ. તેની લાલ સાડીનો પલ્લુ પોતાની આસપાસ લપેટાઈને સૂઈ ગઈ. તે તેના લગ્નની રાત હતી, પણ સપનાઓને બદલે તેની આંખોમાં ભય અને અપમાન છવાઈ ગયું. પછી તે લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. નેના અંધારામાં રડી પડી, તેના ભાગ્યનો શોક વ્યક્ત કરતી. તેણીને એવું લાગતું હતું કે આ રાત ક્યારેય પૂરી ન થાય, પણ સમયનું ચક્ર ફરતું રહે છે. સવારનો સૂર્ય તેના કિરણો સાથે ઉગ્યો અને હવેલી પ્રવૃત્તિથી ગુંજી ઉઠી. આખી રાત જાગતી નેના ઝડપથી ઉઠી અને બાથરૂમમાં પોતાને શાંત કરવા ગઈ. તેણીને તેની દાદીની સામે ખુશ દુલ્હન તરીકે રજૂ થવાનું હતું. જ્યારે તે નીચે હોલમાં પહોંચી ત્યારે દાદી નોકરોને સૂચના આપી રહી હતી. નેનાને જોઈને તેનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેણીએ તેને બેસાડી અને તેના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. થોડીવાર પછી અજીત નીચે આવ્યો. તેના ચહેરા પર એક નકલી સ્મિત હતું. દાદીએ નોકરાણીને ઈશારો કર્યો. દૂધ અને ગુલાબની પાંખડીઓથી ભરેલી એક મોટી ચાંદીની થાળી લાવવામાં આવી અને અંદર એક વીંટી મૂકવામાં આવી. આ વીંટી શોધવાની વિધિ હતી, જે ત્યાં લગ્નનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. દાદીએ હસીને કહ્યું, ચાલો જોઈએ કે આ સંબંધ પર જીવનભર કોણ રાજ કરશે. જેને વીંટી મળે તે ઘરનો રાજા બનશે. નેના અને અજીતને સામસામે બેસાડવામાં આવ્યા. નેના રમતમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે અનિચ્છા ધરાવતી હતી, કારણ કે તે જાણતી હતી કે તે ફક્ત એક કેદી છે. કેદીઓ પાસે કોઈ રાજ નથી હોતું. પરંતુ તેની દાદીને ખુશ કરવા માટે તેણે દૂધથી ભરેલા વાસણમાં પોતાનો હાથ ડુબાડ્યો. અજીતે પણ તેનું અનુકરણ કર્યું. જેમ
એમના હાથ દૂધમાં સ્પર્શતા ગયા. નેનાએ અજીતના સ્પર્શથી પ્રેમનો ઉછાળો અનુભવાયો. ઝડપથી ચોંકીને તેણીએ તેનો હાથ પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજીતે તેના કાંડાને દૂધની અંદર ચુસ્તપણે પકડી લીધું. નેના ચોંકી ગઈ. તેણે અજીત તરફ જોયું. અજીતની આંખોમાં એક ઠંડી લડાઈ ચાલી રહી હતી. તેની નજર સ્પષ્ટપણે કહેતી હતી કે જીતવાનો પ્રયાસ પણ ના કર. અજીત ધીમે ધીમે નેનાની નજીક ગયો, એટલો કે બધાને લાગ્યું કે તે રોમાન્સ કરી રહ્યો છે. પરંતુ એક ફરફરાટમાં તેને કહ્યું કે તું હારવા માટે જન્મી છે નેના. વિજય મારો છે. યાદ રાખ, તું વેચાણ થયેલી વસ્તુ અને હું ખરીદનાર. નેનાની આંખોમાં આંસુ છલકાઈ ગયા. એક જ વાક્યે તેનું હૃદય વિખેરાઈ ગયું. વ્યથિત થઈને તેણે પોતાની આંગળીઓ છોડી દીધી અને વીંટી અજીત તરફ સરકાવી દીધી. અજીતે તરત જ પોતાની મુઠ્ઠીમાં વીંટી પકડી, તેને બહાર કાઢી, હવામાં લહેરાવી વિજયની ઘોષણા કરી દીધી. દાદી અને નોકરોએ તાળીઓ પાડી. દાદી હસ્યા અને કહ્યું, વાહ, લાગે છે કે તમારી વહુ આખી જિંદગી તમારી વાત સાંભળશે. અજીતે નેના તરફ વિજયી નજરે જોયું, જાણે કોઈ શબ્દો વગર કહેવા માંગતો હોય કે મેં મારું ભાગ્ય જોઈ લીધું છે. પછી મોં દેખાઈનો સમારંભ આવ્યો. દાદીએ વારસાગત ઘરેણાં, સોનાની બંગડીઓનો ભારે સેટ કાઢ્યો. તે નેનાને પહેરાવ્યો. તે બધા ઝવેરાત ફૂલોને બદલે નેનાને કાંટાની માળા જેવા ચોંટી ગયા હોય તેવું લાગ્યું. તે સારી રીતે જાણતી હતી કે આ બધું ફક્ત એક દેખાવ હતો. અજીત ક્યારેય તેને પૂરા દિલથી સ્વીકારતો નહીં. દિવસો વીતતા ગયા અને નેના સંજોગોને અનુકૂળ થઈ ગઈ. તે આખો દિવસ દાદીની સેવા કરતી, ઘરના કામમાં મદદ કરતી, રાત્રે તે સોફા પર શાંતિથી સૂતી. તેની અને અજીત વચ્ચે વાતચીત ઓછી થતી. તેણે તેને સંપૂર્ણપણે અવગણી, જાણે તે હોય જ નહીં. અને પછી એક રાત્રે હવામાને પલટો લીધો. મુશળધાર વરસાદ અને તોફાની પવને હવેલીને ઘેરી લીધી. રાતના 2 વાગ્યા હતા અને અજીત હજુ ઘરે પાછો ફર્યો ન હતો. કોઈ કારણોસર નેનાનું હૃદય ધબકતું હતું. તે બારીમાંથી બહાર જોતી રહી. અચાનક તેણીએ નીચે દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો. નેના નીચે દોડી ગઈ અને અજીતે ને ભાડે નશામાં જોયો. તેના કપડાં ભીંજાયેલા હતા, તેના વાળ વિખરાયેલા હતા. તેને દિવાલો પર ઝૂકીને ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પડવાનો જ હતો ત્યારે નેનાએ તેને પકડી લીધો. અજીતે આઘાતથી તેની તરફ જોયું. તેની આંખો લાલ હતી અને તેના મોંમાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી. તેણે નેનાને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ તેના પગ જ નહોતા ચાલતા. તે સીડી પર પડી ગયો. નેના ગભરાઈ ગઈ. ધ્રુજતા અવાજે બોલી, અજીતજી, સાવધાન રહો. હું તમને તમારા રૂમમાં લઈ જઈશ. પણ અજીતે નેનાનો હાથ હટાવ્યો અને કરવાશથી બૂમ પાડી, મારાથી દૂર રહો. તમે બધી સ્ત્રીઓ આવી જ છો. ચાલાક, કપટી, બધાની એક કિંમત હોય છે. બધી વેચાઈ જાય છે. મારી માં વેચાઈ ગઈ અને તું પણ. નેના સદબદ થઈ ગઈ. પહેલી વાર તેણીને અજીતના નફરત પાછળનું સાચું કારણ સમજાયું. તો આ તે માણસ હતો જેને અજીત પ્રેમ કરતો હતો. આ તે ઘા હતો જે અજીતે તેના હૃદયમાં છુપાવ્યો હતો. તેની માની કપટી બેવફાઈએ તેને સ્ત્રીઓને નફરત કરવાનું શીખવ્યું હતું. તે ક્ષણે નેનાને અજીત માટે દયા આવી. ગુસ્સો નહીં. તે સમજી ગઈ કે તે માણસ ખરાબ નહોતો, પણ દુઃખી હતો. તેની અંદરનું બાળક હજી પણ રડતું હતું. તેની માએ તેને ત્યજી દીધો હતો. અજીતના ઠપકાને અવગણીને નેનાએ તેને ઉપાડ્યો. અજીત એટલો નબળો હતો કે તેનો બધો ભાર નેના પર હતો. કોઈક રીતે તેણે તેને રૂમમાં ખેંચીને પલંગ પર સુવડાવી દીધો. અજીત ખૂબ તાવથી બળી રહ્યો હતો, સતત બડબડાટ કરી રહ્યો હતો. નેનાએ તરત જ તેના જૂતા ઉતાર્યા, ટુવાલ લીધો, તેના ભીના વાળ લૂછ્યા અને તેને કપાળ પર ઠંડા કોમ્પ્રેસ લગાવવા લાગી. નેના આખી રાત તેના પલંગ પાસે બેઠી રહી. ક્યારેક તેના હાથને સ્નેહ આપતી, ક્યારેક તેના કપાળ પર કોમ્પ્રેસ લગાવતી. રાત્રે કોઈક સમયે અજીતે અંધારામાં નેનાનો હાથ પકડ્યો અને તેને પોતાના હાથ પર ચુસ્તપણે પકડીને નાના બાળકની જેમ રડ્યો, ન જા, ન જા, મન છોડીને ન જા. હું એકલો નહીં રહી શકું. મા, મન છોડીને ન જા. નેનાનું હૃદય તરત જ પીગળી ગયું. અજીતના ચહેરા પરથી આંસુ વહી ગયા. તેણે તેના વારમાં આંગળીઓ ફેરવી.
તેના નરમ હોઠ તેના ગાલ પર મૂક્યા અને ધીમેથી કહ્યું, હું ક્યાંય જવાની નથી, હું અહીં તમારી સાથે છું. તે ક્ષણ હતી જેણે તેમની વચ્ચે બરફની દિવાલમાં પ્રથમ તિરાડ ઊભી કરી. નેનાને સમજાયું કે આ કઠણ કવચ પાછળ એક કોમળ હૃદય છે જે ફક્ત પ્રેમ અને સ્નેહ માટે ઝંખે છે. અજીત ધ્રુજી રહ્યો હતો, કદાચ ઠંડીથી, જાણે તે કોઈ નાનું બાળક હોય તેમ તેની નજીક આવી ગઈ. અજીત પર તેના આલિંગનમાં આરામ અનુભવવા લાગ્યો અને અજીતનો ગરમ શ્વાસ નેનાને પીગળાવા લાગ્યો. ત્યારે તે ચોંકી ગઈ. તેના હાથનો સ્પર્શ નેનાના અસ્તિત્વ પર સરકવા લાગ્યો. તે સંપૂર્ણ રીતે ભાનમાં નહોતો, છતાં એક નરમ હાજરીની અનુભૂતિ અજીતની બેભાનતામાં પણ લાગણીઓને ઉશ્કેરી ગઈ. અજીત, મને છોડી દો, નેનાએ બૂમ પાડી. ના પ્લીઝ, ન જા. તેને પોતાના હાથમાં ચુસ્તપણે પકડી રાખી. પછી ધીમે ધીમે તેણે તેને પોતાની નજીક ખેંચી. તેનો સ્પર્શ, તેના હોઠનો નરમ સ્પર્શ નેનાના અસ્તિત્વને હચમચાવી નાખ્યું. અને જ્યારે અજીત તેની સાડીનો પલ્લું દૂર કરીને તેની બ્લાઉઝની દોરી ખોલી તો નેનાએ આંખો બંધ કરી દીધી. અને પછી તે ક્ષણે અજીત તેના નરમ હૃદયના ધબકારાનો અનુભવ કરીને ધીમે ધીમે પ્રેમથી તેની અંદર ઘૂસી ગયો. પીડા અને નશાના ધ્રુજારી નેનાના હોઠમાંથી નીકળી ગઈ. તેણીએ પોતાને સંપૂર્ણપણે અજીતને સોંપી દીધી હતી. સવારે જ્યારે અજીત ઉઠ્યો ત્યારે તેનું માથું ભારે હતું. તેને પોતાને ધાબળામાં લપેટાયેલો જોયો અને નેના તેની બાજુમાં સૂતી હતી. અજીતને તે રાતની અસ્પષ્ટ ક્ષણો યાદ આવવા લાગી. પહેલીવાર અજીતની આંખોમાં નેના માટે એક વિચિત્ર લાગણી જાગી. આ ઘટના પછી અજીતનું વર્તન થોડું બદલાઈ ગયું. હવે તે કારણ વગર નેના પર ગુસ્સે થતો નહોતો. તે હવે બૂમો પાડતો નહોતો અને ક્યારેક જમવાના ટેબલ પર તેની તરફ જોતો પણ હતો. પરંતુ તેમની વચ્ચેનું અંતર આમ જ રહ્યું, કારણ કે તે એક રાત પછી અજીત ફરી ક્યારેય તેની નજીક આવ્યો જ નહીં. આ દરમિયાન કરવા ચોથનો દિવસ આવ્યો. તે દિવસે જ્યારે પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા વિતાવે છે. હવેલીમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. દાદી સાહેબાએ નેનાને આ ઉપવાસ રાખવા માટે ખાસ સૂચના આપી હતી. નેના સવારે વહેલા ઉઠી, સરગી ખાધી, પછી આખો દિવસ પાણીનું એક ટીપું પણ પીધું નહીં. જ્યારે અજીતને આ વાતની ખબર પડી ત્યારે તે સાંજે ઓફિસથી વહેલો પાછો ફર્યો અને સીધો તે રૂમમાં ગયો જ્યાં નેના અરીસા સામે ઊભી હતી, તૈયાર થઈ રહી હતી. તેણીએ લાલ બનારસી સાડી પહેરી હતી, વારમાં ગજરો અને હાથમાં મહેંદી લગાવી હતી. તે એકદમ સુંદર દેખાતી હતી, પણ તેનો ચહેરો નબળાઈથી ફીકો પડી ગયો હતો. અજીતે ગુસ્સામાં કહ્યું, આ શું નાટક છે નેના? તને ખબર છે કે આ લગ્ન ખોટા છે, તો પછી તું કોના માટે તારો જીવ જોખમમાં મૂકી રહી છે? તું ભૂખી કેમ છે અને તું સાબિત શું કરવા માંગે છે? નેનાએ શાંતિથી તેની તરફ પાછળ જોયું અને ધીમેથી કહ્યું, હું કંઈ સાબિત કરવા નથી માંગતી અજીતજી. લગ્ન ગમે તેમ હોય, આ સિંદૂર અને આ સંબંધ મારા માટે સાચો છે. મેં તમારા નામે ઉપવાસ રાખ્યો છે અને હું તેને પૂર્ણ કરીશ. અજીત ચીડાઈ ગયો. તેને પોતાની થાળીમાંથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો, તેના હોઠ પર લગાવ્યો, કડકાઈથી કહ્યું, પાણી પી. મને તારા બલિદાનની જરૂર નથી. બધી તો બનાવટી વસ્તુ છે. પણ નેનાએ મોં ફેરવીને કહ્યું, આ શરીરનો સોદો હતો અજીતજી. તમે મને ખરીદી, પણ આ આત્માનો પણ સંબંધ છે કે તમે મારા પતિ છો, તમે મારા છો ને હું તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. જ્યાં સુધી ચંદ્ર ન ઉગે તમે તમારા પોતાના હાથે મને ખવડાવશો નહીં, ત્યાં સુધી હું આ પાણી પીશ નહીં. અજીત ગુસ્સાથી ટેબલ પર ગ્લાસ ફેંકી દીધો, રૂમમાં બહાર નીકળી ગયો. તે સમજી શક્યો નહીં કે આ છોકરી શેનાથી બનેલી છે. તે જેટલો તેનો તિરસ્કાર કરતો તેટલી જ તે વધુ વફાદાર રહી. સાંજ પડી અને રાત પડી. દાદી અને ઘરની બીજી સ્ત્રીઓ ટેરેસ પર ચંદ્રની રાહ જોઈ રહી હતી. નેના પર ટેરેસના એક ખૂણામાં ઊભી હતી. ભૂખ અને તરસથી તેના હોઠ સુકાઈ ગયા અને તેના પગ થોડા ધ્રુજતા હતા. તેને ચક્કર આવતા હતા, પણ તેની નજર આકાશ પર સ્થિર હતી. અંતે વાદળોના હોઠમાંથી ચંદ્ર દેખાયો. દાદી આનંદથી બૂમ પાડી, ચંદ્ર નીકળી ગયો છે. નેનાએ ધ્રુજતા હાથે ચારણી ઊંચી કરી અને દીવો પ્રગટાવ્યો.
તેણીએ પહેલા ચંદ્ર તરફ જોયું, પછી ચારણીમાંથી અજીતનો ચહેરો જોવા માટે, જે થોડો દૂર ઊભો હતો, તેને ગુસ્સાથી જોઈ રહ્યો હતો. જેમ જેમ નેના અજીત તરફ એક પગલું ભરવા લાગી, તેમ તેને ચક્કર આવી ગયા. નબરાએ તેને પકડી લીધી. તે ટોખરકાઈને પડવા જતી હતી. અજીત જે ત્યાં સંપૂર્ણપણે બેફિકર ઊભો હતો, વીજળીની જેમ આગળ કૂદી પડ્યો, ને તેણી જમીન પર પટકાઈ તે પહેલા તેને તેના મજબૂત હાથમાં પકડી લીધી. નેના અર્ધ બેભાન અવસ્થામાં હતી. અજીતના ચહેરા પર ગભરાટના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. તેણે તરત જ નજીકમાં પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને નેનાના મોં પાસે મૂક્યો. નેના બેભાન હોવા છતાં પાણીનો એક ઘૂંટડો પીધો. પાણીની ઠંડક તેના ગળામાંથી નીચે આવી ગઈ, જેનાથી તે ફરીથી જીવંત થઈ ગઈ. તેણી આંખો ખોલી અને અજીતને જોયો, જે તેને ઊંડી ચિંતાથી જોઈ રહ્યો હતો. દાદી અને નોકરો આ દ્રશ્ય જોઈને હસ્યા. તેમના માટે પ્રેમની ચરણ સીમા હતી કે એક પોત્રએ તેને પડી ગયેલી પત્નીને પકડીને પાણી પીવા માટે આપ્યું. અજીતને સમજાયું કે અજાણતા પણ તેણે નેનાને તેનો ઉપવાસ પૂર્ણ કરવામાં મદદ કરી હતી. તેણે તેને સીધી કરી અને ધીમેથી કહ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? શું તું તારો જીવ લઈશ? નેનાએ નબળા સ્મિત સાથે જવાબ આપ્યો, મારું જીવન તો તમારા હાથમાં છે, બસ તમે સુરક્ષિત રહો. અજીત તે ક્ષણે કંઈ બોલી શક્યો નહીં, પણ પ્રેમનું પહેલું ટીપું તેના હૃદયની ઉજળ ભૂમિ પર પડ્યું હતું. તે કરવા ચોથનો ચંદ્ર નેનાનો વિજય અને અજીતનો ગર્વ ગુમાવી બેઠો. તે રાત્રે અજીતને પહેલીવાર સમજાયું કે નેના હવે તેના માટે ફક્ત એક શરત નથી, તેના બદલે તે તેના જીવનનો એક ભાગ બની રહી હતી, જેને તે ઈચ્છવા છતાં અલગ કરી શકતો નહોતો. તેને ખબર નહોતી કે તેમના નાજુક સંબંધોની કસોટી કરવા માટે હજુ ઘણા તોફાનો આવવાના બાકી છે. કરવા ચોથની તે ભાવનાત્મક રાત પછી હવેલીના વાતાવરણમાં એક શાંત પરિવર્તન અનુભવાયું. જો કે અજીત એક પણ શબ્દ બોલ્યો નહોતો કે તેનો ઠંડો સ્વભાવ ઓછો થયો નહોતો, પરંતુ તેની આંખોમાંથી નેના પ્રત્યેનો પહેલાનો તિરસ્કાર દૂર થઈ ગયો હતો. તે નેનાને એક જીવંત વ્યક્તિ તરીકે જોવા લાગ્યો હતો, માત્ર ખરીદી કરનાર વ્યક્તિ તરીકે નહીં. તેના હૃદયના ધબકતા હૃદય સાથે જ્યારે નેના નાસ્તાના ટેબલ પર અજીતને ચા બનાવીને આપતી હતી, ત્યારે અજીતની આંગળીઓ નેનાની આંગળીઓ સાથે ઘસી જતી હતી, પણ તે પોતાનો હાથ પાછો ખેંચતો ન હતો. તેના બદલે તે તેની તરફ ધ્યાનથી જોતો અને તેના કામ પર પાછો ફરતો. આ મૌન સંમતિ નેના માટે એક મહાન વિજયથી ઓછી નહોતી, પરંતુ ભાગ્યને કદાચ આ શાંતિ મંજૂર ન હતી. હવેલીમાં એક ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ રહી હતી. તે ચૌહાણ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રીઝની જયંતિ ઉજવણી હતી, જેને દાદી સા ખૂબ જ ધામધૂમથી ઉજવવા માંગતા હતા, અને તે તેની નવી પુત્રવધૂને શહેરના તમામ શ્રીમંત અને ઉદ્યોગપતિઓ સમક્ષ રજૂ કરવા માંગતી હતી. આ કાર્યક્રમનો ઉલ્લેખ થતાં જ નેના ગભરાઈ ગઈ. તેને ભીડનો ડર હતો, ખાસ કરીને અમીર લોકોના નકલી મેળાવડા, જ્યાં તેમના ચહેરા પર માસ્ક હતા. તેમના હૃદયમાં દંભ હતો, પરંતુ દાદીના આદેશો નિર્વિવાદ હતા. કાર્યક્રમની સાંજે હવેલીની દુલ્હનની જેમ શણગારેલી હતી. બધે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા હતા અને શહેરની સૌથી મોંઘી ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. નેના તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી. આજે તેને ભાડે ઘેરી વાદળી સાડી પહેરી હતી, જે અજીતે વ્યક્તિગત રીતે તેના માટે પસંદ કરી હતી. તે અરીસામાં પોતાને જોઈ રહી હતી. તેના ગળામાં હીરાનો હાર અને કપાળ પર અજીતના નામનું સિંદૂર ચમકતું હતું, પરંતુ તેની આંખોમાં ભયનો ઝબકારો હતો. તેને લાગ્યું કે કંઈક ખરાબ થવાનું છે. દરવાજો ખુલ્યો અને અજીત અંદર આવ્યો. તેણે આજે કાળી શેરવાની પહેરી હતી અને તે કોઈ રાજકુમારથી ઓછો દેખાતો ન હતો. જ્યારે અજીતની નજર નેના પર પડી, ત્યારે તેના પગલાં સ્થિર થઈ ગયા. વાદળી રંગમાં તે ચંદ્રના ટુકડા જેવી દેખાતી હતી. અજીતનું હૃદય એક ક્ષણ માટે ધબકારા ચૂકી ગયું. તે ધીમે ધીમે તેની પાસે ગયો અને અરીસામાં તેના પ્રતિબિંબને જોઈને કહ્યું, તું ખરેખર આજે ચૌહાણ પરિવારની વહુ જેવી લાગે છે નેના. યાદ રાખ, ત્યાં ઘણા લોકો હશે જે મને નષ્ટ કરવા માંગે છે. તેમની સામે નબળી ન દેખા. મારો હાથ પકડીને હસતી રહે, કારણ કે તમારું સ્મિત મારી તાકાત હશે.
નેનાએ આશ્ચર્યથી તેની તરફ પાછા ફરીને જોઈ. આ પહેલી વાર હતું જ્યારે અજીતે તેને પોતાની તાકાત કહી હતી. નેનાએ ધીમે ધીમે સંમતિમાં માથું હલાવ્યું અને અજીતના હાથમાં પોતાનો હાથ મૂક્યો. અજીતની મજબૂત પકડથી તેને એક વિચિત્ર સુરક્ષાનો અહેસાસ થયો. જેમ જેમ તેઓ સીડીઓ ઉતરીને હોલમાં પ્રવેશ્યા, બધાની નજર તેમના તરફ મંડાઈ ગઈ. લોકો અજીતસિંહની પત્ની કેટલી સુંદર છે તે વિશે ભરભરાટ કરવા લાગ્યા. દાદીની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેણી આગળ વધી અને બંનેને બોલાવીને મહેમાનોનો પરિચય કરાવવા લાગી. પાર્ટી જોરશોરથી ચાલી રહી હતી, પણ પછી હવેલીના મુખ્ય દરવાજા પર ધમાલ મચી ગઈ. નેનાની નજર તેના પર પડી અને તેનું લોહી થીજી ગયું. તેના પગમાંથી શક્તિ નીકળી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો. દરવાજા પર વિક્રમસિંહ ઊભો હતો. એ જ ક્રૂર જેણે નેનાના માન પર હુમલો કર્યો હતો અને જેના પંજામાંથી અજીતે તેને બચાવી હતી. વિક્રમની આંખોમાં હજુ પણ એ જ વાસના અને બદલો હતો. તે અજીતને અપમાનિત કરવા માટે જ બિન આમંત્રિત આવ્યો હતો. અજીતે પણ વિક્રમને જોયો. તેના જડબા કડક થઈ ગયા અને તેની મુઠ્ઠીઓ કડક થઈ ગઈ. તે જાણતો હતો કે વિક્રમની હાજરી ભયથી ભરેલી છે. વિક્રમ ઝેરી સ્મિત સાથે અજીત અને નેના તરફ આગળ વધ્યો. તેણે વાઇનનો ગ્લાસ પકડ્યો હતો. વિક્રમ નજીક આવ્યો અને મોટા અવાજે કહ્યું, અભિનંદન અજીતસિંહ, કેટલી અદ્ભુત પાર્ટી અને કેટલું અદ્ભુત કપલ. મને આશ્ચર્ય થયું કે તમે આટલી ઝડપથી લગ્ન કરી લીધા અને મને ખબર પણ ન પડી. ભલે હું આ કિંમતી વસ્તુની માંગણી કરનારો પહેલો હતો. વિક્રમના સ્વરમાં રહેલી અશ્લીલતા ત્યાં ઊભેલા લોકોને પણ અનુભવાઈ ગઈ હતી. અજીતે નેનાને કહ્યું તો તે તેની પાછળ છુપાઈ ગઈ અને વિક્રમની સીધી આંખમાં જોઈને ગર્જના કરી. તમારી મર્યાદામાં રહો વિક્રમ, તમે અહીં મહેમાન નથી. આદર સાથે બહાર નીકળી જાઓ, નહીતર બોડીગાર્ડ તને ઉપાડીને બહાર ફેંકી દેશે. વિક્રમ જોરથી હાસ્યમાં ફફડી ગયો, જેના કારણે હોલ શાંત થઈ ગયો. સંગીત બંધ થઈ ગયું. બધા તેની તરફ વળ્યા. વિક્રમે તેની દાદી તરફ કટાક્ષથી જોઈ અને કહ્યું, ઓ દાદી, તમે તમારા પૌત્રને રોકશો નહીં? હું ફક્ત જૂની યાદોને તાજી કરી રહ્યો હતો. છોટે તમારા પૌત્ર અને મેં આ છોકરીનો સોદો કર્યો હતો અને તમારા પૌત્રએ આ રમત જીતી લીધી. નહીતર તમારા હવેલીનું ગૌરવ બનવાને બદલે તે મારા રૂમની મુખ્ય વસ્તુ હોત. દાદીસાનો ચહેરો ફીકો પડી ગયો. તેણીએ કરકાઈથી પૂછ્યું, તમે શું બકવાસ બોલી રહ્યા છો? શું તમે તમારા હોશમાં છો? આ નેના છે કે આદરણીય પરિવારની પુત્રી? વિક્રમે પોતાનો કાચનો ગ્લાસ જમીન પર ફેંકી દીધો. કાચ તૂટી ગયો અને વિક્રમ તેના સાચા રંગને પ્રગટ કરતા બૂમ પાડી, આદરણીય? વાહ દાદી વાહ, તમારો પૌત્ર તમને ખૂબ મૂર્ખ બનાવી રહ્યો છે. તમારા પ્રિય દીકરાને પૂછો કે તે આ છોકરી ક્યાંથી લાવ્યો. તેને પૂછો કે તેણે તેની સાથે લગ્ન કર્યા કે ખરીદી. હોલમાં બધા ચોંકી ગયા. નેના ઈચ્છતી હતી કે પૃથ્વી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. તે ધ્રુજતી હતી, અજીતનો શર્ટ મુઠ્ઠીમાં પકડીને. અજીતે વિક્રમનો કોલર પકડીને બોલ્યો, તારું મોં બંધ કર કૂતરા. પરંતુ વિક્રમે અજીતનો હાથ હટાવી દીધો અને બોલ્યો, હું મારું મોં કેમ બંધ કરું? શું આ જૂઠું છે કે આ છોકરીની સોતેલી માએ તેને 1 લાખમાં મને વેચવાનો સોદો કર્યો? શું આ જૂઠું છે કે તમે અંદર આવીને 5 લાખ બોલી લગાવીને તેને ખરીદી? તે પત્ની નથી, તે ફક્ત એક વસ્તુ છે જે અજીતસિંહ ચૌહાણે પોતાની સંપત્તિથી ખરીદી હતી. તેની કિંમત 2 લાખ હતી, જેની તમારા પૌત્રએ 5 લાખ વધારી દીધી. તે તમારા પરિવારની વહુ નથી, તે તો વેશ્યા કરતાં પણ ખરાબ છે. વિક્રમના શબ્દો હવેલીની છત પર બોમ્બની જેમ પડ્યા. દાદીમાને લાગ્યું કે કોઈએ તેના હૃદયમાં છરો ભોંકી દીધો છે. તેનું માથું ફરવા લાગ્યું. તે અનિર્ણાયક રીતે જોઈ રહી હતી, ક્યારેક અજીત તરફ, ક્યારેક નેના તરફ. અજીતની આંખો વાચક હતી. તે સત્યને નકારી શકતો નહોતો, કારણ કે ત્યાંથી જ બધું શરૂ થયું. દાદીએ ધ્રુજતા હાથે અજીત તરફ ઇશારો કર્યો અને ગુંગળાતા અવાજે પૂછ્યું, અજીત, શું તે સાચું કહી રહ્યો છે? શું તે આ છોકરી ખરીદી છે? અજીત તેને પકડવા આગળ વધ્યો અને કહ્યું, દાદી, મારી વાત સાંભળો. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે દાદીએ તેને ચીસો પાડીને રોક્યો. બસ, મને હા કે ના કે, શું તે આ છોકરી માટે પૈસા ચૂકવ્યા?
અજીતે માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું, હા દાદી, મેં પૈસા ચૂકવ્યા. પરંતુ અજીત પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા દાદીની આંખોમાં નફરતની આગ ભભૂકી ઉઠી. તેમનો સદીઓ જૂનો કૌટુંબિક ગૌરવ અને પરંપરાઓ એક જ ક્ષણમાં તૂટી ગઈ. તેને નેના તરફ જોયું, જે હજુ પણ રડી રહી હતી અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી. રડતી નેનાએ હાથ જોડીને દાદી તરફ પગ મૂક્યો. દાદી, કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો, હું નિર્દોષ છું. નેના બોલવાનું પૂરું પણ કરી નહોતી ત્યાં જ હોલમાં એક જોરદાર થપ્પડ ગુંજી ઉઠી. દાદીએ નેનાના ચહેરા પર બધી શક્તિથી થપ્પડ મારી. થપ્પડ એટલી જોરદાર હતી કે નેના ઠોકર ખાઈને જમીન પર પડી ગઈ. તેના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. દાદીનો હાથ ધ્રુજી રહ્યો હતો અને તે ગુસ્સાથી હાંફી રહી હતી. તેની આંખો હવે સ્નેહથી ભરેલી ન હતી, પરંતુ ફક્ત તિરસ્કાર અને નફરતથી ભરાઈ ગઈ હતી. એના તરફ આંગળી ચીંધીને તેણે બૂમ પાડી, મને દાદી કહેતી પણ નહીં. તારી ગંદી ભાષાથી મારા શબ્દોને કલંકિત ન કરજે. તારા જેવી વેશ્યા તો મારા જૂતાની ધૂળ કહેવાને પણ લાયક નથી. તું મારા ઘરનો ભાગ તો બહુ દૂરની વાત છે. મેં તારા પર વિશ્વાસ કર્યો. મેં તારી સાથે મારી દીકરી જેવો વ્યવહાર કર્યો અને તે તો મારું ઘર અશુદ્ધ કરી દીધું છે. અહીંથી ચાલી જા. હમણાં જ મારા ઘરમાંથી નીકળી જા. હું તારો શાપિત ચહેરો ફરી ક્યારેય નહીં જોઉં. નેના રડતી રડતી જમીન પર પડી ગઈ. તેને અજીત તરફ આશાથી જોયું. આશા હતી કે તે તેને બચાવી લેશે. કદાચ તે દુનિયાને કહેશે કે તે પરણિત છે, પરંતુ અજીત તેની દાદીની હાલત જોઈને ચૂપ રહ્યો. તેને ડર હતો કે તેને હૃદય રોગનો હુમલો આવી શકે છે. અજીતનું મૃત્યુ નેનાના શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થઈ ગયું હતું. વિક્રમ ત્યાં હસતો ઊભો હતો. તેનો બદલો પૂર્ણ થઈ ગયો હતો. તેણે ચૌહાણ પરિવારના સન્માનની જાહેરમાં હરાજી કરી દીધી હતી. દાદીએ નોકરોને કહ્યું કે આ છોકરીને બહાર ધકેલી દો અને તેનો બધો સામાન ફેંકી દો. આજથી તેનો પડછાયો પણ આ હવેલી પર ન પડવો જોઈએ. નેનાએ વેદનાથી અજીતને બૂમ પાડી. અજીતજી, કૃપા કરીને કંઈક કહો. તમે તો જાણો છો કે હું પવિત્ર છું. તમે મારી સાથે લગ્ન કર્યા. અમે મંદિરમાં પ્રતિજ્ઞા લીધી. કૃપા કરીને મારું સન્માન બચાવો. પરંતુ કૌટુંબિક પ્રતિષ્ઠા અને તેની દાદીની બગડતી હાલતે તેના પગમાં બેડીઓ પડી ગઈ. તે પથ્થરની મૂર્તિની જેમ ઊભો રહ્યો. બે નોકરો આગળ આવ્યા અને નેનાને હાથથી પકડી લીધી. નેનાએ પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નબળી હતી. તેણીએ રડતી અને વિનંતી કરી, પરંતુ આ નિર્દય ભીડમાં તેનું પોતાનું કોઈ નહોતું. જે લોકો પહેલા તેના વખાણ કરતા હતા તે જ લોકો હવે તેને તિરસ્કારથી જોઈ રહ્યા હતા, જાણે તે કોઈ પ્રકારની ગંદકી હોય. નોકરો નેનાને દરવાજા તરફ ખેંચવા લાગ્યા. તેની મોંઘી સાડીનો પલ્લુ જમીન પર ખેંચાઈ ગયો અને તેના સપના ચકનાચૂર થઈ ગયા. ઉંબરા પર પહોંચીને નેનાએ અજીત તરફ છેલ્લી વાર જોવા પાછળ ફરીને જોયું. તેની આંખોમાં ફરિયાદ, પીડા અને એક શાંત પ્રશ્ન હતો. તમે પણ મને અપમાનિત કરી અજીત. અજીતે તેની નજર ફેરવી અને તે ક્ષણે નેનાનું હૃદય કાયમ માટે તૂટી ગયું. તેણીને ભવ્ય હવેલીના દરવાજામાંથી બહાર ધકેલી દેવામાં આવી. ભારે લોખંડનો દરવાજો તેના ચહેરા પર બંધ થઈ ગયો. બહાર રાતનો અંધકાર અને અંદર ઉજવણીનો પ્રકાશ હવે શોકમાં ફેરવાઈ ગયો. નેના શેરીમાં એકલી પડી હતી. તેના ગાલ પર થપ્પડના નિશાન હતા અને અજીતના વિશ્વાસઘાતનો ઘા તેના હૃદયમાં એક પીડાદાયક પીડા બની ગયો હતો. જ્યારે હવેલીના ભારે લોખંડના દરવાજા નેનાના ચહેરા પર બંધ થઈ ગયા, ત્યારે તેના જીવનનો એક પ્રકરણ કાયમ માટે બંધ થઈ ગયું. બહારની શેરીમાં ભયાનક શાંતિ હતી. રાત્રિનો અંધકાર ભૂખ્યા વરુની જેમ મોટો દેખાઈ રહ્યો હતો. નેનાના ખુલ્લા પગ ઠંડી સપાટી પર થીજી ગયા, પરંતુ તેના હૃદયમાં સરકતી આગ ઠંડી કરતાં ઘણી વધુ તીવ્ર હતી. દાદીના થપ્પડના નિશાન હજુ પણ તેના ગાલ પર સળગી રહ્યા હતા અને તેના કાનમાં શબ્દો ગૂંજતા હતા. તારી કિંમત મારા જૂતા જેટલી પણ નથી. ચૌહાણ પરિવારનું ગૌરવ કહેવાતી છોકરી હવે કચરાના ઢગલાની જેમ બહાર ફેંકાઈ ગઈ. નેના ડગમગતા પગલાઓ સાથે રસ્તા પર ચાલવા લાગી. તેને ખબર નહોતી કે ક્યાં જવું. તેની પાસે પૈસા નહોતા. છુપવવા માટે કોઈ જગ્યા નહોતી. કોઈ તરફ વળવા માટે કોઈ નહોતું. તે ફક્ત ચાલતી રહી. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા.
આ દરમિયાન હવેલીની અંદરનું દ્રશ્ય શોકથી ઓછું નહોતું. નેનાને તો બહાર ફેંકી દેવામાં આવ્યા પછી હોલમાં બધા ધીમે ધીમે બરબરાટ કરતા ચાલ્યા ગયા. વિક્રમસિંહ તેના ચાલાક યોજનામાં સફળ થયા પછી ઝેરી સ્મિત સાથે ચાલ્યો ગયો, પરંતુ તે પાછળ વિનાશ છોડી ગયો હતો. દાદી સોફા પર થાકી ગયા, શ્વાસ લેવા માટે હાંફી રહ્યા હતા. સતત તેની છાતી પર ઘસતા હતા. અજીત પથ્થરની જેમ ઊભો હતો, જ્યાં નેનાને બહાર ધકેલી દેવામાં આવી હતી. તેની નજર બંધ દરવાજા પર સ્થિર હતી. તેનો અંતરાત્મા સતત તેને દોષી ઠેરવી રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે તેણે નેનાને નહીં પણ પોતાના આત્માને આ ઘરમાંથી ભગાડી દીધો છે. અચાનક અજીતની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેણે જોરથી ચીસો પાડી નજીકના શણગારેલા ટેબલ પર પછાડ્યો. કાટ તૂટવાના અવાજથી દાદીમાં પોતાની સીટ પરથી ઉછળી પડ્યા. અજીત દાદી તરફ વળ્યો. તેની આંખો લાલ અંગાડાની જેમ બળી ગઈ. જે દાદીની સામે તે ક્યારેય મોટેથી બોલતો નહીં, તે આજે સિંહની જેમ ગર્જના કરી રહ્યો હતો. શું હવે તમે ખુશ છો દાદી? તમને સાંત્વના મળી ગઈ? તમે તમારા પરિવારના સન્માન અને આદરને ખૂબ મહત્વ આપતા હતા, તો જરા તેને જુઓ. આજે તમારા ખોટા સન્માન માટે તમે તે છોકરીને શેરીમાં ફેંકી દીધી, જે આ ઘરની સાચી સન્માન હતી. અજીત, તે એક ખરીદેલ વેશ્યા છે, દાદીએ નબળા અવાજમાં કહ્યું. અજીતે વેદનામાં વિક્ષેપ પાડ્યો. ફક્ત ભગવાન માટે હવે બંધ કરો દાદી. હા, મેં તેને ખરીદી, કારણ કે તેની પોતાની માં તેને વેચી રહી હતી. મેં તેને વેશ્યાલયમાં જતા બચાવી દાદી. મેં તેની સાથે ખોટા ઈરાદાથી લગ્ન નહોતા કર્યા, પણ કદાચ તે સમયે તે એટલી ડરી ગઈ કે તેને લાગ્યું કે મારા ઈરાદા ખોટા છે. જ્યારે તે રડી પડી અને હાથ જોડીને મને કોઈ સંબંધ વિના તેની નજીક ન આવવાનું કહ્યું અને કહ્યું કે મારી સાથે લગ્ન કરો, હું સદબદ થઈ ગયો. મારું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું હોય તેવું લાગ્યું, અને પછી મેં તેની સાથે લગ્ન કર્યા, કારણ કે લગ્નમાં મારા છુપાયેલા હેતુઓ હતા અને તે આ છોકરીનું પણ સન્માન જાળવી રાખશે. પરંતુ તેની દયા, તેની સૌમ્યતા ધીમે ધીમે મને તેની નજીક લાવી રહી હતી. સમાધાનના ભાગરૂપે તેની સાથે લગ્ન કરવાનો મને હવે અફસોસ નહોતો. હકીકતમાં મને રાહતનો અનુભવ થયો કે કદાચ હું મારું બાકીનું જીવન આ છોકરી સાથે વિતાવીશ. હું ખૂબ જ ટૂંક સમયમાં તેની સાથે વાસ્તવિક સંબંધ શરૂ કરવાનો હતો, પરંતુ તમે તેને ત્યાં જ છોડી દીધી જ્યાંથી હું તેને લાવ્યો હતો. તમે તો કહેતા કે હું પથ્થર દિલનો છું. તો સાંભળો દાદી, આજે તમે સાબિત કર્યું છે કે આ હવેલીની દિવાલો જ પથ્થરની બનેલી નથી, પરંતુ અહીં રહેતા લોકોના હૃદય પર પથ્થરના બનેલા છે. અજીતે તેનો કોટ ઉતાર્યો, જમીન પર ફેંકી દીધો, પાગલની જેમ દરવાજા તરફ દોડ્યો. તેને સમજાયું કે તેણે ગંભીર ભૂલ કરી છે. તેને નેનાનો હાથ છોડવો જોઈતો નહોતો. તે ઉતાવળથી શેરીમાં નીકળી ગયો. નેના, નેના, તેને ઉગ્રતાથી બૂમ પાડી. તે શેરીઓમાં ખુલ્લા પગે દોડવા લાગ્યો. ક્યારેક એક શેરીમાં, ક્યારેક બીજી શેરીમાં, પણ નેના ક્યાંય મળી નહીં. રાત્રિના અંધકાર તેને ગળી ગયો. અજીત રસ્તા પર ઘૂંટણીએ પડી ગયો. તેણે આકાશ તરફ મોં ફેરવ્યું અને રડવા લાગ્યો. એ જ અજીતસિંહ ચૌહાણ, જેણે એક સમય આખા જયપુર પર રાજ કર્યું હતું. આજે તે રસ્તા પર ગરીબની જેમ બેસીને રડતો હતો. તેની સંપત્તિ, તેની હેસિયત, બધું જ નકામું લાગતું હતું. બીજા દિવસે સવારે અજીતે નેનાની શોધમાં પોતાની બધી શક્તિ પોલીસ અને ખાનગી તપાસકર્તાઓને કામે લગાવી દીધા. તેને શહેરના દરેક ખૂણામાં શોધખોળ કરી. હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટોપ, મંદિરો, આશ્રમો પણ, પરંતુ નેનાનો કોઈ પતો નહોતો. તે પવનના એક ઝાપટાની જેમ આવી હતી, તોફાનની જેમ ગાયબ થઈ ગઈ હતી. સમય પોતાની ગતિએ પસાર થતો ગયો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાઈ ગયા. અજીતે પોતાને દુનિયાથી અલગ કરી દીધો. તેને પોતાનો વ્યવસાય, મિત્રો અને પરિચિતોને છોડી દીધા. તે આખો દિવસ નેનાને શોધતો રહેતો, અથવા નશામાં તેના રૂમમાં સૂઈ રહેતો. તેના ફોટોગ્રાફ સાથે વાત કરતો રહેતો. આ આગ લગાવનાર વિક્રમસિંહને પણ અજીતે છોડ્યો નહીં. તેણે પોતાની બાકી રહેલી શક્તિનો ઉપયોગ વિક્રમના વ્યવસાયનો નાશ કરવા અને તેને જેલના સળિયા પાછળ મોકલવા માટે કર્યો. પરંતુ આ બદલો પણ તેને શાંતિ ન આપી શક્યો.
તેનું સાચું આશ્વાસન નેના પાસે હતું. આ દરમિયાન ભાગ્યના પ્રકોપનો સામનો કરતી નેના જયપુરથી દૂર હરિદ્વાર પહોંચી ગઈ. ત્યાં તેણે એક વૃદ્ધ મહિલા પાસે આશરો લીધો, જે એક નાની ફૂલની દુકાન ચલાવતી હતી. નેનાએ પોતાની ઓળખ ભૂસી નાખી, દાવો કર્યો કે તે હવે ચૌહાણ પરિવારની વહુ નથી, પરંતુ એક સરળ કામ કરતી સ્ત્રી છે, જે સવારે વહેલા ઉઠીને મંદિરના પગથિયા ધોવા અને ફૂલોના માળા વણવા જાય છે. આ દરમિયાન નેનાને બીજું એક સત્ય જાણવા મળ્યું, જેણે તેને હચમચાવી દીધી. તેણીને ખબર પડી કે તે મા બનવાની છે. અજીતનું નિશાન તેના હૃદયમાં ઘર કરી ગયું હતું. આ સમાચાર સાંભળીને નેના રડી પડી અને આનંદ અને પીડાના મિશ્રણથી ભરાઈ ગઈ. મા બનવાના વિચારથી આનંદ અને તેના બાળકના પિતાએ તેને નકારવાનો વિચારથી પીડા. નેનાએ તેના પેટ પર હાથ મૂક્યો અને પોતાને વચન આપ્યું કે મારું બાળક ક્યારેય તે હવેલીના પડછાયામાં નહીં જાય, જ્યાં સંબંધો કરતાં સંપત્તિનું મૂલ્ય વધુ હોય. હું તેને જાતે ઉછેરીશ. હું તેને મારા મહેનતના પૈસાથી ઉછેરીશ. તે એકલું મારું બાળક રહેશે. નેનાએ દિવસ રાત કામ કર્યું. ગર્ભાવસ્થાના દુખાવા છતાં તે રોકી શકી નહીં. તેનો રંગ કાળો થઈ ગયો હતો. તેના હાથ કાળા પડી ગયા હતા, પરંતુ તેની આંખોમાં એક નવી ચમક હતી. માના અટલ સંકલ્પનો તેજ ચાખો પડી ગયો હતો. આમ 7 મહિના વીતી ગયા. અજીત એક જીવંત લાશ બની ગયો. દાદી પણ હવે પોતાના કાર્યોથી શરમાઈ ગઈ, પથારી વશ થઈ ગઈ. તે ઘણીવાર અજીતને કહેતી, મારી વહુને શોધ, મેં એક ગંભીર પાપ કર્યું છે. એક દિવસ અજીતને તેના નજીકના જાણકાર તરફથી સમાચાર મળ્યા કે હરિદ્વારના એક મંદિર પાસે નેના જેવી સ્ત્રી જોવા મળી છે. એક પણ ક્ષણ બગાડ્યા વિના અજીત કાર્ડ લઈને હરિદ્વાર તરફ દોડી ગયો. તેનું હૃદય તેની છાતીમાં હથોડાની જેમ ધબકતું હતું. આશા અને ભય વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. જ્યારે તે હરિદ્વાર પહોંચ્યો અને ઘાટ પર પહોંચ્યો ત્યારે સાંજની આરતી ચાલી રહી હતી. પાણીમાં હજારો દીવા તરતા હતા અને ઘંટનો અવાજ હવામાં ગૂંજતો હતો. અજીત ભીડમાંથી પસાર થયો. તેની આંખો ઉન્માદથી ભટકતી હતી. પછી તેણે ઘાટ પર એક પરિચિત પડછાયો જોયો. એક સ્ત્રી સાદી સુતરાઉ સાડી પહેરીને પાણીમાં ઊભી રહી, સૂર્ય ભગવાનને પાળી અર્પણ કરી રહી હતી. તે ત્યાં ઊભી હતી. તેની પીઠ અજીત તરફ હતી, પણ અજીત હજારોની ભીડમાં પણ તેને ઓળખી શકતો હતો. તે ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. તેના પગલાં ભારે થઈ રહ્યા હતા. જ્યારે તે તેની પાસે પહોંચ્યો ત્યારે સ્ત્રીએ પાછળ ફરીને જોયું. તે નેના હતી, પણ નેના અજીતને ખબર નહોતી. આ નબળી, થાકેલી પણ અડગ નેના હતી. અને અજીત માટે સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જાણે તેને નેનાનું પેટ બહાર નીકળેલું જોયું. અજીતના મોંમાંથી એક લાચાર ચીસ નીકળી ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. અજીતને જોતા જ નેના પથ્થર બની ગઈ. ફૂલદાની તેના હાથમાંથી પડી ગઈ, પાણીમાં પડી ગઈ. તેની આંખોમાં અજીત માટે કોઈ પ્રેમ નહોતો, પણ ફક્ત વિચિત્રતા હતી. અજીતે ધ્રુજતા અવાજે તેનું નામ લેવાનો પ્રયાસ કર્યો, નેના. પણ નેના તરત જ પાછળ હટી અને હાથ હલાવીને તેને રોક્યો. અજીતની આંખોમાં આંસુ આવી ગયા. તે ભીની રેતી પર ઘૂંટણીએ પડીને રડ્યો, રેના, મને માફ કર, હું દોષિત છું. મેં તારો વિશ્વાસ ન કર્યો. મેં તને ગુમાવી દીધી. મારા અહંકારમાં ફસાઈ ગઈ. જો હું તારા વિના મરી રહ્યો છું, મને એક તક આપ. મારી સાથે ઘરે આવ. દાદી પણ તને યાદ કરે છે અને આપણું બાળક છે. શું તેને શા માટે સજા આપી રહી છે? નેનાએ પોતાની સાડીનો પલ્લું કડક રીતે પકડીને પથ્થર જેવા ઠંડા શબ્દોમાં કહ્યું, કયું ઘર અજીત સાહેબ? તે હવેલી જ્યાં સંબંધોની હરાજી થાય છે, કે તે દાદી જે પોતાની વહુને જૂતાની જેમ વર્તે છે? અને તમે તો મને 5 લાખ રૂપિયામાં ખરીદી. 2 લાખ રૂપિયા મારી કિંમત હતી, નહીં? નેનાએ પોતાની કમર પર બાંધેલી પોટલી ખોલી કેટલીક કરટલીવાળી નોટો કાઢીને અજીતના ચહેરા પર ફેંકી. નોટો હવામાં ઉડી અને ગંગાના પાણીમાં વિખેરાઈ ગઈ. નેના પીડાથી ધ્રુજતી હતી. આલો, તમારા 1 લાખ રૂપિયા. મેં દિવસ રાત મહેનત કરી છે, ફૂલો વેચ્યા છે, સીડીઓ ધોઈ છે, પૈસાને બચાવીને તમારું દેણું ચૂકવ્યું છે.
આજે મેં સમાધાન કરી લીધું છે. કૃપા કરીને મારા માર્ગથી દૂર થઈ જાઓ. મારા બાળકને મને કોઈને તમારી જરૂર નથી. હું તેને અનાથ તરીકે ઉછેરીશ, પણ હું તેને એવા પિતાનો પડછાયો નહીં આપું જે તેની પત્નીના સન્માનનું રક્ષણ પણ ન કરી શકે. હજી તે છૂટા છવાયા નોટો તરફ જોયું પણ નહીં. તે નેનાના પગે પડ્યો અને રડતા રડતા વિનંતી કરી, ના નેના, આવું ના કર, મને મારી નાખ. જો તું ઈચ્છે તો મને સજા કર, પણ મને તારાથી દૂર ના કર. હું જાણું છું કે મેં તને ખરીદી છે, તે મને તારા પ્રેમ અને વફાદારીથી ખરીદ્યો છે. હું દોષિત છું, પણ ભગવાનને ખાતર મારા બાળકને મારાથી દૂર ના કર. હું શપથ લઉં છું, હું આખી જિંદગી તારો ગુલામ રહીશ. હું બધું છોડી દઈશ, તે હવેલી, તે સંપત્તિ, તે નામ. ફક્ત તને જ ઈચ્છું છું નેના, ફક્ત તને જ. આ પહેલી વાર હતું જ્યારે નેનાએ અજીતને આટલા હૃદય સ્પર્શી રીતે રડતા જોયો હતો. તેનું હૃદય પીગળી ગયું, પણ જૂના ઘા એટલા ઊંડા કે તેઓ રૂઝાયા નહીં. અચાનક જ નેનાના પેટમાં તીવ્ર દુખાવો શરૂ થઈ ગયો. કદાચ માનસિક તણાવ અને આઘાતને કારણે તેનીને અકારે પ્રસ્તુતિ થવાની હતી. તેની એક ચીસ નીકળી ગઈ. તે રેતી પર પડી ગઈ. અજીતે ઝડપથી તેને પકડી લીધી. નેના પીડાથી કણસતી હતી. તેણીએ ચીસો પાડી, મદદ માટે વિનંતી કરી. ત્યાં હાજર કેટલાક સ્ત્રીઓ દોડી ગઈ, નેનાને ઘેરી લીધી. અજીતને પાછળ ધકેલી દેવામાં આવ્યો. અજીત ત્યાં ઊભો રહ્યો, પાગલની જેમ મદદ માટે ભીખ માંગતો હતો, હાથ જોડીને, હે ભગવાન, આજે મારો જીવ લઈ લો, પણ કૃપા કરીને નેનાને બચાવો. બધું ગુમાવવા તૈયાર છું, બસ તેને કંઈ ન થવા દો. તેણીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અજીત કલાકો સુધી ઓપરેશન થિયેટરની બહાર દોડતો રહ્યો. પસાર થતી દરેક ક્ષણ તેના માટે કયામત જેવી હતી. તેને વિચાર્યું, જો નેનાને કંઈક થયું તો તે ક્યારેય પોતાને માફ કરી શકશે નહીં. તે તેની દાદીની સ્થિતિ, તેની મિલકત બધું ભૂલી ગયો હતો. તેને ફક્ત એટલું જ યાદ હતું કે તે નેનાના શ્વાસ વિશે ચિંતિત હતો. લાંબા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. તેના ચહેરા પર સ્મિત. તેણે અજીતને કહ્યું, અભિનંદન, તને એક પુત્ર થયો છે. તમારી પત્ની પણ ખતરામાંથી બહાર છે. અજીતના ઘૂંટણ જાણે ઢીલા પડી ગયા. તે ઢળી પડ્યો અને ખૂબ રડ્યો. આનંદના આંસુ હતા, પસ્તાવાના આંસુ હતા. જ્યારે તેને રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે નેના પલંગ પર અર્ધ બેભાન અવસ્થામાં પડી હતી અને સફેદ કપડામાં લપેટાયેલ એક નાનું બાળક તેની બાજુમાં શાંતિથી સૂઈ રહ્યું હતું. તે અંદર ગયો. તેને લાગ્યું કે જાણે તે કોઈ પવિત્ર સ્થાનમાં પ્રવેશ્યો હોય. તેને પહેલી વાર બાળકને જોયું. તેના નેન નક્ષ બિલકુલ અજીત જેવા જ હતા. તે ચૌહાણ પરિવારનો વારસદાર હતો. ધ્રુજતા હાથે અજીતે બાળકના કપાળને સ્પર્શ કર્યો અને પછી નેનાના પલંગ પાસે બેઠો. નેનાએ આંખો ખોલી અને તેને જોયો. હવે તેની આંખોમાં ગુસ્સો નહોતો, પણ થાક અને પ્રેમનો ઊંડો અહેસાસ હતો. અજીતે તેના ખિસ્સામાંથી એક મંગળસૂત્ર કાઢ્યું, જે નેનાએ હવેલીમાંથી બહાર નીકળતી વખતે ગેટ પર કાઢ્યું હતું. તેને રડતા કહ્યું, નેના, હું જાણું છું કે હું આને લાયક નથી, પણ કૃપા કરીને મને આ માસૂમ બાળક માટે માફ કરી દે. હું તને મારી સાથે લઈ જવા માંગુ છું. ખરીદાર તરીકે નહીં, પણ આ બાળકની માં અને મારા જીવનસાથી તરીકે. મને ફક્ત એક તક આપ કે હું આ બરાબર કરી શકું. નેનાએ શાંતિથી બાળક તરફ જોયું, જેને ઊંઘમાં પણ અજીતની આંગળીઓ પકડી હતી. લોહીને ઓળખી ગયું હતું. નેનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ ધીમેથી માથું હલાવ્યું અને તે તેનો સ્વીકાર હતો. અજીતે નીચે ઝૂકીને ફરીથી તે જ મંગળસૂત્ર તેના ગળામાં મૂક્યું અને તેના કપાળને સ્પર્શ કર્યો. આ વખતે તે કોઈ સોદો નહોતો, તે એક અતૂટ બંધન હતું. થોડા દિવસો પછી જ્યારે અજીત નેના અને બાળક સાથે હવેલીમાં પાછો ફર્યો ત્યારે દ્રશ્ય બદલાઈ ગયું હતું. દાદી વ્હીલચેરમાં હતી. તેમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. નેનાને જોઈને તેણે હાથ જોડી દીધા. નેના આગળ વધી. તેમના હાથ ખોલ્યા અને તેના દીકરાને ખોળામાં બેસાડ્યો. દાદીએ બાળકને ગળે લગાવીને કહ્યું, હું હારી ગઈ દીકરી. તારી ગરિમા અને ધીરજ જીતી ગઈ. અજીતે નેનાને ખંભાથી પકડીને તેને રૂમમાં લઈ ગયો. હવે બાળકના રડવાનો અવાજ ગૂંજ્યો. અજીતે નેનાના કાનમાંથી ફરફરાટ કહ્યું. તેને કહ્યું કે તું દેણું ચૂકવી દેશ મને આ દીકરો આપીને. તે મારા પર એક એવું દેણું મૂકી દીધું છે
જે હું 7 જન્મો સુધી ચૂકવી શકીશ નહીં. નેના હસતી રહી અને તે સ્મિતથી તેણીએ સહન કરેલી બધી પીડા ધોવાઈ ગઈ. મંગળસૂત્ર હવે તેના ગળામાં ચમકતું હતું, ગુલામીનું નહીં, પ્રેમનું પ્રતીક. બહાર પાર્ક કરેલી અજીતની કારની લાઈન હવે હવેલીની ભવ્યતા હવે નેનાના પગ પાસે હતી. પરંતુ તેની સૌથી મોટી સંપત્તિ તે બે લોકો હતા, તેનો પતિ, તેનો પુત્ર, જે સાબિતી આપતા હતા કે પ્રેમ ખરીદી શકાતો નથી, તે જીતી શકાય છે. અને ક્યારેય કોઈની કિંમત સમજવા માટે વ્યક્તિએ અગ્નિની નદી પાર કરવી પડે છે. નેના અને અજીતે તે નદી પાર કરી, તેઓએ તે નદી પાર કરી અને હવે તેમની આગળ જીવનનો શાંત અને સુંદર સમુદ્ર હતો. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા ગમી હશે. જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક, આવી વધુ સારી અને રોમેન્ટિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવજો, જેથી તમને આગળની અપડેટ મળતી રહે. તો મિત્રો, આગલી વખતે મળીશું નવી અને રોમેન્ટિક વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.